દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। મહારાષ્ટ્રથી લગ્નમાં સુરત આવેલી મહિલાના હાથમાંથી પર્સની સ્નેચિંગ કરી ભાગી છૂટેલા રીઢાઓમાંથી એકને મૈધરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો। સુરતની મૈધરપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે મૈધરપુરા પોલીસ મથકની હદમાં રેલવે સ્ટેશન પાસે મહારાષ્ટ્રથી લગ્ન પ્રસંગે સુરત આવેલા પરિવારની એક મહિલાના હાથમાંથી પર્સની સ્નેચિંગ થઈ હતી। જે પર્સ સ્નેચિંગ કરનાર રીઢાઓમાંથી એક રીઢો ડિંડોલી ભેસ્તાના આવાસ ખાતે રહેતો અનીશ ઉર્ફે મનુ લંગડા યુનુસ બેગ મિર્ઝા છે। જે માહિતીના આધારે મૈધરપુરા પોલીસે રીઢા ચોર એવા અનીસ ઉર્ફે મનુ લંગડા યુનુસ બેગને મિર્ઝાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી લૂંટમાં વપરાયેલ બાઇક કબજે કરી હતી। જ્યારે તેના ભાગી છૂટેલા સાથીદાર એવા ડિંડોલી ભેસ્તાના આવાસ ખાતે રહેતા સોએબ ઉર્ફે લાલા રઈસખાન પઠાણને વોન્ટેડ જાહેર કરાયો હતો। 19મી નવેમ્બર 2024ના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં એક લૂંટ સ્નેચિંગનો ગુનો દાખલ થયેલો હતો। ગુનાની વિગત એવી છે કે એક કપલ રાત્રે બોમ્બેથી સુરત આવેલા હતા અને રેલવે સ્ટેશનથી ઉતર્યા બાદ પોતાના ઘરે જતા હતા। એ દરમિયાન કબીર રેસ્ટોરન્ટ ક્રોસ કરતા હતા। એ વખતે બાઇક ઉપર બે માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ખેંચીને ભાગી ગયેલા, જેની અંદર સોનાના ઘરેણા અને અમુક રોકડા રૂપિયા એમ કુલ 3,68,000નો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો। આ ગુનાની તપાસ અમારા મૈધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી, જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે, અને ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વણઝારા, બંને તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ અલગ ટીમો કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીશ યુનુસ બેગ એને ભેસ્તાના આવાસનો રહેવાસી છે એને પકડી પાડેલ છે અને તેની પાસેથી ગુનાના કામે વપરાયેલ બાઇકને કબજે કરેલી છે। આ સિવાય એક સોએબ રઈસખાન પઠાણ, જે લાલા તરીકે ઓળખાય છે, તેને પકડવાના કામગીરી અત્યારે ટીમ દ્વારા ચાલુ છે। આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી અને ગણતરીના કલાકોની અંદર જ જે આ સ્નેચિંગનો ગુનો છે એ બંને ડિટેક્ટ કરેલો છે અને જે સોએબ રઈસખાન પઠાણ છે એને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે। આ અનીસ યુનુસ બેગ જે છે ભેસ્તાના આવાસ ડિંડોલીનો રહેવાસી છે, તેની સામે સુરત શહેરની અંદર 10 કરતાં વધારે મારામારી અને સ્નેચિંગના ગુના દાખલ થયેલા છે અને જે વોન્ટેડ છે સોએબ રઈસખાન પઠાણ એ પણ ભેસ્તાના આવાસનો જ છે। એની સામે તો 45 કરતાં વધારે ગુનાઓ સુરત શહેરની અંદર ચેન સ્નેચિંગના અને સ્નેચિંગના લૂંટના ગુનાઓ દાખલ થયેલા છે। આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી ગણતરીના કલાકોમાં આવા રીઢા ગુનેગારોને પકડી અને ધરપકડ કરેલી છે। થેન્ક યુ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।